આજે શાળાની અંદર રક્ષાબંધનને અનુરૂપ બાળકો વચ્ચે સરસ મજાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ધોરણ 3થી લઈ અને ધોરણ 11 સુધીના તમામ બાળકોએ આ સ્પર્ધાની અંદર ભાગ લીધો હતો। સ્પર્ધા એવી હતી કે જેમાં બાળકો પોતાની જાતે હોમમેડ કાચા મટીરિયલ દ્વારા બાળકો રાખડીઓ બનાવી છે અને આ રાખડીઓ દ્વારા બાળકોને અમે 1, 2, 3 નંબર આપ્યા છે, જેના લીધે બાળકોમાં અમે પ્રોત્સાહન પણ આપી શકીએ। અને આમ તો રક્ષાબંધન એટલે ભાઈ અને બહેનનો જે પર્વ છે એ નિમિત્તે બાળકો એનું મહત્ત્વ સમજે અને આ દરેક બાળકોને રક્ષાબંધનની શુભકામનાઓ પણ પાઠવી હતી। તેમજ સાથે સાથે આ રક્ષાબંધનના કાર્યક્રમની અંદર આ સ્પર્ધાની અંદર દરેક શિક્ષકોએ પણ ખૂબ સારી જહેમત ઉઠાવી છે અને દરેક બાળકો વચ્ચે આ સરસ મજાના સુંદર કાર્યક્રમની અમે રચના કરી છે। આજે શાળાની અંદર રક્ષાબંધનને અનુરૂપ બાળકો વચ્ચે સરસ મજાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ધોરણ 3થી લઈ અને ધોરણ 11 સુધીના તમામ બાળકોએ આ સ્પર્ધાની અંદર ભાગ લીધો હતો। સ્પર્ધા એવી હતી કે જેમાં બાળકો પોતાની જાતે હોમમેડ કાચા મટીરિયલ દ્વારા બાળકો રાખડીઓ બનાવી છે અને આ રાખડીઓ દ્વારા બાળકોને અમે 1, 2, 3 નંબર આપ્યા છે, જેના લીધે બાળકોમાં અમે પ્રોત્સાહન પણ આપી શકીએ। અને આમ તો રક્ષાબંધન એટલે ભાઈ અને બહેનનો જે પર્વ છે એ નિમિત્તે બાળકો એનું મહત્ત્વ સમજે અને આ દરેક બાળકોને રક્ષાબંધનની શુભકામનાઓ પણ પાઠવી હતી। તેમજ સાથે સાથે આ રક્ષાબંધનના કાર્યક્રમની અંદર આ સ્પર્ધાની અંદર દરેક શિક્ષકોએ પણ ખૂબ સારી જહેમત ઉઠાવી છે અને દરેક બાળકો વચ્ચે આ સરસ મજાના સુંદર કાર્યક્રમની અમે રચના કરી છે।